વિઝેટ ગ્રુપમાં રોકાણકારોને વ્યાજ ચૂકવવાની આજે તારીખ રોકાણકારોને દર મહિનાની 5મી તારીખે વ્યાજ મળે છે। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરતા રોકાણકારોએ ચિંતામાં છે। અત્યાર સુધી એક જ વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે। નાણાં રોકનારને 5મી તારીખે 12 વાગ્યા પહેલા વ્યાજ ચૂકવાય છે। શું આજે લોકોને વ્યાજ મળશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે। ભૂપેન્દ્ર ઝાલા જે ભૂગર્ભમાં ઉતરી ગયો છે, બીજી તરફ રોકાણકારોમાં ચિંતા પણ ફેલાયેલી છે। દર મહિનાની 5મી તારીખે વ્યાજ મળતું હોય છે। શું આજે લોકોને વ્યાજ ચૂકવાશે કે નહીં, તેમને વ્યાજ મળશે કે નહીં તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે, કારણ કે અનેક લોકોને પોતાની માયાજાળમાં ફસાવવામાં આવ્યા હતા। અનેક એજન્ટો હતા કે જે આખું રેકેટ ચલાવતા હતા અને આ જ મુદ્દે સંવાદદાતા રીમા જોડાયેલા છે। રીમા, વિઝેટ ગ્રુપમાં એક તરફ ભૂપેન્દ્ર ઝાલા તો ભૂગર્ભમાં છે, પરંતુ દર મહિનાની 5મી તારીખે રોકાણકારોને વ્યાજ મળતું હતું, આજે વ્યાજ મળશે કે નહીં તે સવાલ છે। ચોક્કસથી ધ્રુવી શાહ, સૌથી મોટો અહીંયા સવાલ એ છે કે 5મી તારીખ થઈ ચૂકી છે। બીઝેડ ગ્રુપમાં જે લોકોએ રોકાણ કર્યું છે તેમના બેંક એકાઉન્ટથી જેમણે રોકાણ કર્યું છે તેમને 5મી તારીખે 12 વાગ્યા સુધીમાં અત્યાર સુધી દર મહિને વ્યાજ મળતું હતું। સૌથી મહત્વની વાત કે જો 5 તારીખે રવિવાર આવતો હોય, કોઈ જાહેર રજા આવતી હોય તો તે જોઈને તેને ધ્યાને રાખીને આગલા દિવસે નાણાં છે એટલે કે વ્યાજની ચૂકવણી છે તે તેના અકાઉન્ટમાં થતી હતી। પરંતુ હવે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે બીઝેડના 27 એકાઉન્ટ છે તે ફ્રીઝ થઈ ચૂક્યા છે, સીઆઈડી ક્રાઇમે ફ્રીઝ કર્યા છે। ત્યારે શું આજે લોકોને 12 વાગ્યા સુધીમાં આ વ્યાજના નાણાં છે તેની ચૂકવણી થશે કે નહીં થાય? ત્યારે તેની વચ્ચે આપણી સાથે છે એ માત્ર એવા વ્યક્તિ ફરિયાદી સુરેશભાઈ, જે એક જ માત્ર એવા છે કે જે અત્યાર સુધી જેમણે આ સમગ્ર કેસમાં ફરિયાદ કરી અને તેઓ બહાર આવ્યા છે। સીધી તેમની સાથે વાત કરીશું। સુરેશભાઈ, શું લાગે છે, 27 એકાઉન્ટ તો ફ્રીઝ થઈ ચૂક્યા છે, દર મહિને કેવી રીતે અત્યાર સુધી વ્યાજની ચૂકવણી થતી હતી? દર મહિને 5 તારીખે બેંક એકાઉન્ટમાં 12 વાગતા તો પૈસા પડી જતા હતા। એ મતલબનું મારા પણ મેસેજ આવી જતું કે પૈસા બેંકનો મેસેજ આવે જ, પૈસા રોક્યા હોય એટલે ટેક્સ મેસેજમાં એવી ગોઠવણ જ થયેલી કે દરેક નામ આવતું હોય છે। મારામાં પણ આવી જતું, રેગ્યુલર આવી જતું 5 તારીખે। આ તો બેંકની વાત થઈ, કેશમાં ચૂકવેલાના 15 તારીખે મળે, પણ આજે અહીંયા સવાલ એ છે કે 12મી તારીખ સુધીમાં શું નાણાં આવશે? જો નાણાં નહીં આવે તો કોઈ પણ એક વ્યક્તિ તમારા સિવાયનો કોઈ ફરિયાદી બહાર આવશે કે કેમ? નહીં, ફરિયાદી કોઈ બહાર નહીં આવે। એનું કારણ એ જ છે કે મીડિયામાં સમાચાર બધા જ જોતા હોય છે। એના બધા ભૂપેન્દ્રસિંહના બધા એકાઉન્ટ સીઝ થયા, ભૂપેન્દ્રસિંહની દરેક સંપત્તિ સીઝ થઈ, એમની ગાડીઓ સીઆઈડી ટાંચમાં લઈને લઈ ગઈ। આટલું બધું જ થયું તો જો આ કંપનીમાં 12,000 લોકોના નાણાં રોકાયેલા હોય તો સાદી સમજ પ્રમાણે દરેક સામાન્ય બુદ્ધિવાળો માણસ પણ એ વિચારી શકે કે તમારે પૈસા મોકલવા હોય, ભૂપેન્દ્રસિંહ ઝાલા ચોક્કસ કંપની ચલાવતા હોય, એમને નાણાં ચૂકવવાનો ઈરાદો પણ હોય, એ એમની પાસે એમની દાનત પણ હોય, તેમ છતાંય ચૂકવી ના શકે। કારણ કે મૌખિક કેવી રીતના યાદ રહે કે આ 12,000 વ્યક્તિઓ જે પૈસા રોક્યા છે એમાં આ વ્યક્તિએ સ્પેસિફિક આટલા પૈસા રોક્યા છે અને 5 તારીખે આના ખાતામાં આટલા પૈસા જ નાખવાના છે, એ ખબર કેવી રીતના પડે? પહેલી તો આટલી સાદી સમજ વાત કહું કે કોઈ વ્યક્તિ હોય, સામાન્ય વ્યક્તિ કે જેણે નાણાં રોક્યા છે, એ આજે દર મહિનાની જેમ 5મી તારીખે એવી આશા સાથે બેઠો હોય કે મારે વ્યાજ આવશે, પણ નહીં આવે તો બી શું એ માણસ ક્યાંક કોઈ બહાર આવશે એવું લાગે છે? નહીં, કોઈ નહીં। આના પહેલા મેં એ જ જવાબ આપ્યો, કોઈ બહાર ના આવી શકે। એ લોકો તો એવું જ માને કે સાહેબને કશું થવાનું નથી, આ તો મીડિયા દ્વારા ફૂલાયેલો એક પરપોટો છે, સાહેબ તો આમાંથી હેમખેમ બહાર નીકળી જશે, સાહેબ પાસે ઘણા બધા પૈસા છે, સાહેબને કશું થવાનું નથી, કંપની તો જેમ ચાલતી હતી એમ ચાલવાની જ છે, તો સાહેબના વિરુદ્ધમાં શું કામ જવું પડે આપણે? પૈસા તો આપણા આવતા હતા એમ આવવાના છે, કંપની ચાલતી હતી એમ ચાલવાની છે, એટલે કોઈ બહાર આવવાનું નથી। ચોક્કસથી અહીંયા ધ્રુવી શાહ, સૌથી મોટો સવાલ એ છે કે દર મહિનાની 5મી તારીખે નાણાં છે તે અકાઉન્ટમાં વ્યાજના રૂપિયા દર મહિને 3% જેણે જેટલું રોકાણ કર્યું છે તેના 3% દર મહિને લોકોના અકાઉન્ટ્સમાં આવતા હતા। પરંતુ હવે અહીંયા સીધો સવાલ એ જ છે કે અકાઉન્ટમાં એ નાણાં આવે છે કે કેમ? આજે બપોરે 12 વાગ્યા સુધીમાં
નાણાં આવે એવી કોઈ શક્યતા જોવા નથી મળતી, કારણ કે 27 બેંક એકાઉન્ટ છે તે ફ્રીઝ થઈ ચૂકેલા છે, સીઆઈડી ક્રાઇમે ફ્રીઝ કર્યા છે. તેની વચ્ચે આ તમામ લોકો છે કે જે બહાર આવશે કે કેમ, સીઆઈડી ક્રાઇમ સુધી પહોંચશે, બીઝેડની ઓફિસ સુધી પહોંચે છે કે કેમ, તે અહીંયા સૌથી મોટો સવાલ છે. કારણ કે આજે એવો દિવસ છે 5 તારીખ કે જ્યારે તમામ લોકો છે જેણે નાણાં રોક્યા છે તેમને વ્યાજની ચૂકવણી છે તે કરવામાં આવતી હોય છે. જી રીમાં જોડાવા બદલ આભાર આપનો.